દાહોદમાં રેલવે કોલોનીમાં આવેલા ક્વાર્ટરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે. દાહોદ મામલતદાર તેમજ પુરવઠાની ટીમે બાતમીના આધારે શહેરના પરેલ વિસ્તારમાં દરોડા પાડી 23 જેટલા ગેસ સિલિન્ડરો તેમજ ગેસ રિફિલિંગ કરવા માટેની મોટર તથા પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલી રહ્યું હતું, જેની બાતમી દાહોદ મામલતદાર તેમજ પુરવઠા વિભાગની થતાં પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર હાર્દિક જોશી, શૈલેષભાઈ અડ, દુષ્યંતભાઈ ગરાસિયા તેમજ દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ સહિતની ટીમે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સ નંબર E787 ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહને ત્યાં દરોડા પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની મોટર પાઇપ તેમજ ઘરેલું ગેસના 9 ભરેલા તથા 4 ખાલી તેમજ 3 ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે શહેરના ભોઈવાડા વિસ્તારમાં આવેલા નજમી મહોલ્લામાં કુતુબુદ્દીનના ઘરે દરોડા પાડી 5 ઘરેલું ગેસના તેમજ 2 કોમર્શિયલ સિલિન્ડર મળી કુલ 23 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરી જે તે ગેસ એજન્સીમાં જમા કરાવી ઉપરોક્ત બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ જે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની ટીમ અને મામલતદાર કચેરીની સંયુક્ત ટીમ દ્વારા આજે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં 2 જગ્યાએ રેડ પાડવામાં હતી. પહેલો વિસ્તાર હતો પરેલ વિસ્તાર, એમાં E787 મકાન હતું 787. એ મકાન ઠાકુર તેજવીરસિંહ પંચમસિંહના નામે છે અને તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું. આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા.